નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નડિયાદમાં ભારે વરસાદ વચ્ચે સંતરામ મંદિરની સેવાયજ્ઞ વરિયાળી માર્કેટમાં સ્થળાંતર કરાયેલા 200 લોકોને ભોજન સહાય। નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયેલા દર્દીઓને ભોજન સહાય પૂરી આપવામાં આવી। નડિયાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે। આ પરિસ્થિતિમાં શ્રી સંતરામ મંદિર નડિયાદ દ્વારા જનસેવાએ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતી સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી છે। પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સતત બીજા દિવસે પણ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બપોરના ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી હતી। તે ઉપરાંત પાણી ભરાવાના કારણે વરિયાળી માર્કેટ ખાતે સ્થળાંતર કરાયેલા અંદાજિત 200 જેટલા લોકોને પણ મંદિર તરફથી ભોજન સહાય પૂરી પાડવામાં આવી હતી। વરસાદી સંકટ વચ્ચે સંતરામ મંદિરની આ સેવાકીય કામગીરીને સ્થાનિકોએ બિરદાવી છે। અહેવાલ કિરણકુમાર ગોહિલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, હળદરી, આંકલાવ।